વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનો અભ્યાસ કરતા હતા. હવે આ પહેલા ચેપ્ટરના લાસ્ટ સેશનમાં આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ એના વિશે અભ્યાસ કરતા હતા. તો કે વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કેવી પ્રક્રિયા? તો કે વધુ ક્રિયાશીલ તત્વ હોય એ ઓછા ક્રિયાશીલ તત્વોને એમાંથી દૂર કરીને પોતાનું સ્થાન અહીંયા મેળવી લે. આ ઉપરાંત આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ જોઈ હતી. હવે આજના સેશનની આપણે શુભ શરૂઆત કરશું અવક્ષેપણ પ્રક્રિયા. ઉદાહરણ આપી સમજાવો. તો આગળ આપણે જેમ ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ, જેમ કે સંયોગીકરણની, વિભાજનની, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો આ બધી પ્રક્રિયાઓનો હેતુ શું હતો કે અમુક પ્રક્રિયાઓને તમે ખાલી નામ જોવો ત્યાં જ તમને ખબર પડી જાય કે આમાં આ જ વસ્તુ કહેવા માંગે છે. જેમ કે હું એક એક્ઝામ્પલ દઉં, ઉષ્માક્ષેપક. તો ક્ષેપક એટલે શું થાય? બહાર ઊર્જા છૂટી પડવી. જેમ કે કોઈ કોલસો એનું સળગવું, તો એમાં શું થાય? ઊર્જા બહાર છૂટી પડે છે. તો એવી રીતના આપણે નામ ઉપરથી ગુણધર્મો જોતા ગયા અને આવી બધી ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ એના ઉદાહરણ સાથે. હવે એવી જ રીતના આપણી આજની પહેલી પ્રક્રિયા છે અવક્ષેપણ પ્રક્રિયા. તો કે પહેલા જ પ્રક્રિયા જોતા પહેલા વિચાર આવે તો અવક્ષેપણ એટલે શું? તો કે અવક્ષેપણ એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારના અદ્રાવ્ય, એક પ્રકારનો પદાર્થ કે જે અદ્રાવ્ય રહે છે, ઓગળતો નથી. તમારા દ્રાવણમાં કેવો રહે છે? અદ્રાવ્ય. જેમ કે તમને એક સરળ એક્ઝામ્પલ આપું. પાણીમાં હું ખાંડ નાખું અને પાણીમાં રેતી નાખું, રેતી કેવી રહેશે? વિચારો. યસ, અદ્રાવ્ય રહેશે. રેતી ઓગળવાની નથી, પરંતુ ખાંડ ઓગળી જશે. તો આ દ્રાવ્ય અને અદ્રાવ્યનો ફરક થયો. તો એવી જ રીતના આપણી જે અવક્ષેપણ પ્રક્રિયા છે એમાં એક અદ્રાવ્ય રહેશે, દ્રાવણમાં દ્રાવ્ય થઈ જશે નહીં. તો ચાલો આપણે જોઈએ અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું. તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અવક્ષેપ એટલે તો કે એને અંગ્રેજીમાં પ્રેસિપિટેશન કહેવાય અને એનું શોર્ટ ફોર્મ થાય પીપીટી. શું થાય? પીપીટી. પીપીટી એટલે કોમ્પ્યુટરની પીપીટીની વાત નથી કરતો, પણ પ્રેસિપિટેશન એટલે એક પ્રકારના ઉભરા આવે તમને બહાર દેખાય આવે રિસરના દ્રાવણમાં. ઈ દ્રાવણને પીપીટી કહેવાય અને એ અદ્રાવ્ય હોય પાછા. હમણાં આપણે એક્ઝામ્પલ પણ જોશું. બરોબર? તો રિસરના ઉભરા આવતા હોય અને તમને દેખાય તો એને શું કહેવાય? અવક્ષેપ, અથવા તો ઇંગ્લિશમાં શું કીધું? પ્રેસિપિટેશન. એનું શોર્ટ ફોર્મ છે પીપીટી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો એને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. આમાં જો નામ એવા જ ગુણધર્મો. અવક્ષેપણ છે તો શું? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય. વાત થઈ ગઈ પૂરી. આમાં તમારે ખાલી નામ જ યાદ રાખવાના છે. બરાબર? કે શું પૂછ્યું છે તો એના જેવું જ મોટા ભાગનો ગુણધર્મ આવતો હશે. કાંઈ અઘરું નથી એકે પ્રક્રિયામાં. આ તો અવક્ષેપણ જોઈ, પણ આપણે આગળના સેશનમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ જોઈ ગયા. તો બધાયમાં આવી રીતના જ છે. તમે એના નામ યાદ રાખશો એટલે ગુણધર્મ આપમેળે તમને સામે આવી જશે. પ્રશ્ન પૂછ્યો છે અવક્ષેપણ પ્રક્રિયા. તો અવક્ષેપણ આવું જોતા જ મનમાં લાઈટ થઈ જાય. શું? કે જેમાં અદ્રાવ્ય અવક્ષેપ મળતા હોય. અવક્ષેપ એટલે પ્રેસિપિટેશન, શોર્ટમાં પીપીટી કહેવાય. બસ પછી એક્ઝામ્પલ આપી દો. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ તરફ જોઈએ. તો અહીંયા BaCl2 આપ્યું છે, એની પ્રક્રિયા Na2SO4 સાથે થઈ. તો આ BaCl2 માંથી આ Ba નો આયન એટલે Ba2+ અને Na2SO4 માંથી આ SO4 આયન. હવે આયન કોને કહેવાય? આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. ધન આયન, ઋણ આયન. બરાબર? આયન પણ આપણે જોઈ ગયા હતા. આ Ba હોય તો આ પ્લસ ધન આયન હોય, આ કેવો હોય? ઋણ આયન હોય. આ ધન આયન હોય, આ કેવો હોય? ઋણ આયન હોય. આવી રીતના આયનો આવતા હોય. તો આમાંથી જે આ Ba છે પ્લસ એટલે કે ધન આયન અને આ SO4 નો ઋણ આયન, આ બે અલગ અલગ થયા, વિરુદ્ધ થયા. ઈ બે જોડાઈ જાય એટલે બનશે BaSO4. અને
અને 2 મોલ સોડિયમ ક્લોરાઇડને છૂટો પડશે. પણ આ જે BaSO4 છે ને એ શું છે તો કે અવક્ષેપ છે. શું છે? અને આ તમને ઉભરા સ્વરૂપે મળશે તમારી પ્રક્રિયામાં. આ BaSO4 ઈ શું છે? અવક્ષેપ છે. ચોખ્ખા અદ્રાવ્ય છે. દેખાય આવશે તમને. આ પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ ઉત્પન્ન થાય. જો આ એક રાસાયણિક પ્રક્રિયા છે. એમાં BaSO4 કેવા હશે? અદ્રાવ્ય. અને ઈ શું છે? અવક્ષેપ છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. આપણે ઉદાહરણ સહિત સમજાવીએ. BaCl2 માંથી Bf2+ ધનાયન અને Na2SO4 માંથી SO4 ઋણાયન બંને જોડાઈને BaSO4 બને છે. બાકી વધ્યું શું? તો કે Na2Cl2 એટલે બેયના બબે મોલ અહીંયા આવી ગયા. 2NaCl થઈ ગયું ને? તો આ પણ જે BaSO4 છે એ અદ્રાવ્ય હશે અને એ શું હશે? અવક્ષેપ હશે. જે તો આપણો જવાબ છે. સેમ એઝ અનધર એક્ઝામ્પલ AgNO3 એની તમે સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો એટલે આ Ag અને આ Cl, આ Ag અને આનો આ Cl આ બંને જોડાયેલા છે અને NaNO3 આવ્યું NaNO3 ઈ તમને અહીંયા મળશે અને આ બે હતું Ag અને Cl ઈ તમને અહીંયા મળશે. તો આ જે AgCl છે એ પણ સફેદ અવક્ષેપ છે. કેવા છે? સફેદ અવક્ષેપ. જે તમને પ્રક્રિયામાં ચોખ્ખા દેખાય આવે, પીપીટી સ્વરૂપે બહાર આવે, ઉભરા આવતા હોય એના અવક્ષેપના. બરાબર? તો ઈ શું છે? ઈ પણ એક પ્રકારના અવક્ષેપ છે. તો આ પણ અવક્ષેપણ પ્રક્રિયાનું ઉદાહરણ જ છે. ઉદાહરણની મદદથી પણ તમે આવી રીતના પ્રક્રિયા જાણી શકો. તો આ પ્રશ્ન શું હતો વિદ્યાર્થી મિત્રો? અવક્ષેપણ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. તો અવક્ષેપણ એટલે થાય શું? પહેલા તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો એવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. આપણે એના બે એક્ઝામ્પલ પણ દઈ દીધા. એના અલગ અલગ ધનાયન અને ઋણાયન ભેગા થઈ અવક્ષેપ બને છે. તો આમાં તમે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલ રિએક્શન હતી. બરાબર? આ બને એવી જ રીતના વ્યાખ્યા પણ સાવ સિમ્પલ હતી. આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. તો આમાં પણ આપણે ખાલી નામ યાદ રાખવાનું છે, ઓક્સિડેશન અને રિડક્શન. આમાં પણ તમે કોઈ પણ એક વસ્તુ યાદ રાખશો એટલે બીજી આપમેળે તમને યાદ રહી જશે, કેમ કે એનાથી વિરુદ્ધ જ છે. એક યાદ રહી ગયું ઓક્સિડેશન, તો રિડક્શન આપમેળે યાદ રહી જશે. કોઈ એટલો બધો હાર્ડ આમાં છે નહીં આ ક્વેશ્ચન. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. પહેલા તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે એનો અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે. જો ખાસ ધ્યાન આપજો, ઓક્સિડેશનમાં શું છે? ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. બેમાંથી એક વસ્તુ થવી જોઈએ. કા કોક પાસેથી ઓક્સિજન લઈ લેવો જોઈએ, કા જો પોતાની પાસે હાઇડ્રોજન હોય તો બીજાને દઈ દેવો જોઈએ, ગુમાવે. તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. હજી એકવાર રિપીટ કરું છું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઈ પછી અણુ હોય કે પરમાણુ હોય ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આ બેમાંથી તમે કોઈ પણ એક લખો તો પણ ચાલે અને બે લખો તો પણ ચાલે, અથવા કરીને હાઇડ્રોજન ગુમાવે ન લખો તો પણ ચાલે. ઓકે, ચાલો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપેલું છે કાર્બન પ્લસ ઓક્સિજન, તો CO2 બની ગયો. એને શું કર્યું કે જો ઓક્સિજન એનામાં લઈ લીધો, કાર્બને ઓક્સિજન મેળવ્યો, જો આ ઓક્સિજન મેળવે. ઓકે, અનધર એક્ઝામ્પલ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, તો એને પણ જો મેગ્નેશિયમ એનામાં લઈ લીધો, ઓક્સિજન મેળવે છે. જો મેગ્નેશિયમ અહીંયા કાર્બન પણ ઓક્સિજન મેળવતો હતો. થર્ડ એક્ઝામ્પલ કોપર પ્લસ ઓક્સિજન, કોપરના ઓક્સાઇડ બન્યા અને મેગ્નેશિયમના ઓક્સાઇડ બનતા હતા, કાર્બન ડાયોક્સાઇડ બન્યું. તો અહીંયા પણ જો કોપરે ઓક્સિજન મેળવી લીધો, હાઇડ્રોજન નથી. ઓકે, તો વાંધો નહીં, એને આપણે કન્સિડર જ નથી કરતા. ઓક્સિજન તો છે ને, તો કે આ છે. અને ત્રણેય શું કર્યું? તો કે કાર્બન, મેગ્નેશિયમ, કોપર ત્રણેય ઓક્સિજન મેળવી લીધો. જો અહીંયા જોઈએ, તમને જોઈ શકો છો. તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન કહેવાય. શું કામ? કેમ કે અહીં કાર્બન, મેગ્નેશિયમ અને કોપર આ ત્રણેય શું કરે છે?
તો કે ઓક્સિજન છે એ મેળવે છે અને ઓક્સિજન મેળવે તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તેથી આ બધી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? ઓક્સિડેશન પ્રક્રિયા. કારણ તો એક જ આ ઓક્સિજન છે, આ ત્રણેય ઓક્સિજન મેળવ્યા હતા પ્રક્રિયામાં, એટલે આપણે એને ઓક્સિડેશન પ્રક્રિયા કીધી. બીજું કાંઈ એનું એક્ઝામ્પલ નથી. સાવ સિમ્પલ. ઓક્સિજન મેળવે તો હાઇડ્રોજન શું હશે? ગુમાવતા હશે. ઓકે, આ પ્રક્રિયામાં નથી કે તો હાઇડ્રોજનને કન્સિડર ન કરો, પણ એવી અમુક પ્રક્રિયા આવે કે એમાં હાઇડ્રોજન હોય તો એને કન્સિડર કરવા પડે. તો એમાં ઓક્સિજન મેળવતા હોય, ઓન્લી હાઇડ્રોજન ગુમાવતા હોય, તો એ પણ કઈ થાય? ઓક્સિડેશન પ્રક્રિયા જ થાય. ઓકે, હવે આ એક યાદ રહી ગયું એટલે બીજી આપમેળે યાદ રહી જશે, એને યાદ રાખવાની જરૂર નથી. કઈ રીતે? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન અહીં મેળવે છે તો અહીં જો સામે ગુમાવે છે, હાઇડ્રોજન ગુમાવે છે તો અહીં સામે જો હાઇડ્રોજન મેળવે છે. બે ઉલટું, આ મેળવતા તો અહીં ગુમાવે, આ ગુમાવે છે તો અહીં મેળવે, બે એકબીજાથી વિરુદ્ધ. એ તમને જો એક્ઝામ્પલમાં પણ હમણાં ખબર પડશે. તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું તો કે રિડક્શન પ્રક્રિયા કહે છે. એક જ વસ્તુ, ઓક્સિડેશન મેળવે, રિડક્શન ઓક્સિજન ગુમાવે. વાત થઈ ગઈ પૂરી. હાઇડ્રોજન નો કોઈ એમાં પણ આપણે લખી શકો, આમાં ગુમાવે હાઇડ્રોજન ઓક્સિડેશનમાં, રિડક્શનમાં હાઇડ્રોજન મેળવે. ઓકે, ચાલો આને આપણે એક્ઝામ્પલ જોઈએ. તો આમાં તમને કોપરના ઓક્સાઇડ ઓલરેડી આપેલા જ છે. તો જો એ ઓક્સાઇડ કન્વર્ટ થઈને ખાલી કોપર થઈ ગયો, આવો તો આને ભેગો થઈને પાણી બની ગયું, ઓક્સિજન વયો ગયો. જો હતો એ વયો ગયો, આમાં તો ઓક્સિજન ભાઈ નહોતો, પ્લસ કરીને અલગ છે. જો આમાં ભેગો જ છે અને એ હવે છૂટો થઈને પ્લસ થઈને અલગ વયો ગયો. ઓક્સિજન શું કર્યું? ગુમાવી દીધો કોપરે. તો ઓક્સિજન ગુમાવીને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહે છે. સાવ સિમ્પલ. અનધર એક્ઝામ્પલ, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન છે એ ઓક્સિજન વયો ગયો આના ભેગો, કાર્બન આવો CO3 આનો એક ઓક્સિજન ક્યાં વયો ગયો? આના ભેગો. એક ઓક્સિજન ગુમાવ્યો ને એને, પછી જેટલા ગુમાવતા રહે, એક તો ગુમાવ્યો તો એ કેમાં આવે? ગુમાવે એટલે રિડક્શન. થર્ડ રિએક્શન આપણે જોઈ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ ઓક્સિજન છે વયો ગયો પાણી આના ભેગો, બની ગયું શું? પાણી. મેગ્નેશિયમ એકલો થઈ ગયો. જો આ બધાય તમે જો, આ બધાય ઓક્સિજન ગુમાવે છે. કોપર ઓક્સાઇડ હતો, ખાલી કોપર થઈ ગયું. કાર્બન ડાયોક્સાઇડ હતો, આ કાર્બન મોનોક્સાઇડ થઈ ગયું. બે હતા જો એક જ થયું, એક ગુમાવી દીધો. મેગ્નેશિયમ ઓક્સાઇડ હતું, મેગ્નેશિયમ થઈ ગયું. એટલે આ ત્રણેયને શું કર્યું છે તો કે ઓક્સિજન ગુમાવે છે. કોણ કોણ? તો કે કોપર, કાર્બન અને મેગ્નેશિયમ શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. ઓમાં જો ઓક્સિજન મેળવતા હતા, અહીંયા ગુમાવે છે, તો એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ તમારે આગળ કદાચ તમે 11 બાર સાયન્સમાં જશો તો પણ આવશે ઓક્સિડેશન રિડક્શન. આ 2 વર્ષ પર તમારો પીછો નહીં મુકાય, એટલે અત્યારે જ આનો આઈડિયા તમે ક્લિયર કરી લીધો. શું ઓક્સિડેશન એટલે કે જે પ્રક્રિયા દરમિયાન અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિડેશન કહેવાય. રિડક્શન એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે છે તો આમાં શું હોય? ગુમાવે, અને હાઇડ્રોજન મેળવે, આમાં ગુમાવે છે તો એમાં શું હશે? મેળવે. તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. આ સિમ્પલ એના એક્ઝામ્પલ. તો આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું? પહેલા તો અવક્ષેપણ પ્રક્રિયા જોઈ. એટલે શું? તો કે એક અદ્રાવ્ય અવક્ષેપ મળે આપણને. અવક્ષેપ એટલે પ્રેસિપિટેશન, પીપીટી, પ્રક્રિયાના અંતે એને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કીધી. એના એક્ઝામ્પલ પણ આપણે આયન નો લઈને લીધા. ત્યારબાદ ઓક્સિડેશન જોયું, રિડક્શન જોયું. આજે પણ બધા લેક્ચરની જેમ સાવ ઈઝી હતું. તમને એમ થશે તમે બધા લેક્ચરમાં ઈઝી કહો છો, એવું નથી, પણ હકીકતમાં ઈઝી જ છે. બરાબર, આ ચેપ્ટર પણ સાવ ઈઝી છે. એટલે આજે પણ આશા રાખું છું કે તમને બધું સમજાઈ ગયું હશે. ઓકે, વધુ આપણે નવી થિયરી સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બાય બાય.